તાંદલજા રોડ શકીલા પાર્ક સોસાયટીમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 734 ગ્રામ કિંમત ₹22,02,000 હતા અને ચીજ વસ્તુ મળી કુલ 22,43,700ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાત્રા સાહેબ નાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખીને પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ, જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ તથા રાજેન્દ્ર લોટન નાઓએ બાતમીદારથી બાતમી મળેલ કે શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો આદિબ અબ્દુલ પટેલ નાઓ પોતાના રહેણાંક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખી છૂટકથી હાલ વેચાણ કરે છે, જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રા નાઓએ સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કામના આરોપી આદિબ અબ્દુલ પટેલ નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય. ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. પકડાયેલ આરોપીમાં આદિબ અબ્દુલ પટેલ અને વોન્ટેડમાં અબ્દુલ ઇબ્રાહીમ પટેલ. ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે એસઓજી પીઆઈ એસડી રાત્રાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22 લાખ રૂપિયા 2,000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીએસ એક્ટના ગુના નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તેના વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે.